હે માતાજી ખેડૂત મિત્રો, સૌને સવારના રામ રામ. અને આજે આપણે આવ્યા છે અમારા બોર પર, જે હવે પાકું બટાકું કાઢવાની તૈયારી કરી રહ્યા છીએ. જે અને આ છે અમારા વર્ષોથી અમારા કૂવા પર રહેતા ભાગીદાર નહીં ભાઈ, અમારા ભાઈ. ભાગીદાર છે ને ભાઈ 10 વર્ષ થયા અમારા કૂવા પર એમને. અને પાકું બટાકું તૈયારી ચાલુ છે. જો બોણ વઢાઈ જશે અને હવે કાચો માલ પતી જવા આવ્યો છે બધો ઘણી જગ્યાએ. અને હવે આ આપણે ખાતી બટાકું છે હાર્યું, બરાબર છે. એટલે ખાતી બટાકા માટે આપણે હવે તૈયાર કરી રહ્યા છીએ કે કેવું થશે અને પાકામાં કેવા ભાવ રહેશે. એટલે આ બટાકું કોલ્ડ સ્ટોરેજનું છે ભાઈ. હવે કાચું બટાકું નહીં નીકળે, કારણ કે કાચા બટાકામાં કંઈ ભાવ પણ નથી મળતા અને લોકોને પોસાતું પણ નથી. હવે આપણે આમાં જો બોણ વઢાઈ જશે બધું, અને ખેડૂતની મજૂરી પાકા બટાકામાં ઘટી જાય, કારણ કે આમાં એક દિવસ તમે બોણ વાઢી શકો, ધીરે ધીરે ઘરના આપણે હોય એટલે આપણે મજૂરી બચી જાય. અને બીજા દિવસે પછી વેપાર થાય ના થાય પણ આપણે ઢગા કરી દેવાના, અને પછી વેપારીનો સોદો કરીને બધો ખર્ચો વેપારીનો આવે એમાં. એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. અને જેવો ફેસબુકમાં સપોર્ટ કરો છો મારા વાલા, એવા યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો. મારી આઈડી હું મેન્શન કરું છું, બરાબર. આ અમારા વર્ષોથી અમારા કૂવા પર જ રહે છે. વર્ષોથી 10 વર્ષથી આ છોકરા નાના હતા ને આવ્યા હતા, અને અમારા ઘર જેવા રિલેટિવ છે. અને કાલે બીમાર થઈ ગયા હતા, બીપી એમની 80 થઈ ગઈ હતી, એટલે એમને એડમિટ કર્યા હતા. છતાંય જો એક ખેડૂત શું ના કરી શકે, બીમાર છે છતાંય સવારમાં ઉઠીને ખેતરમાં આવી જાય છે. તો ધન્યવાદ છે અમને. અને અમે તો એમ કહીએ છીએ થોડા દિવસ આરામ કરો, કામ મત કરો, શરીર સંભાળો પોતાનું, બરાબર. જે ખેડૂત મિત્રો જેવો ફેસબુકમાં સપોર્ટ કરો છો, હવે યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો. અને એક ખેડૂતનો દીકરાને થોડી હેલ્પ કરજો સપોર્ટમાં. અને આ વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને ભગવાન તમને ખૂબ ખૂબ આગળ વધારે અને ખૂબ ખૂબ તરક્કી આપે. જય માતાજી.